જો આ ગોત્રી તળાવ આવેલું છે આજે 30 વર્ષથી બ્યુટિફિકેશનના નામે ખાલી વાતો જ થઈ રહી છે. ખાલી કાગળ પર જ થયું હોય એવું લાગે છે. કારણ કે કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, મેયર એમાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમના. તો આજે એવું કહેવા માગે છે કે 30 વર્ષથી ખાલી પોકળ વાયદાઓ જ કર્યા છે કે ભાઈ બ્યુટિફિકેશનના નામે આટલા રૂપિયા ફળવાયા છે. તો આ તળાવની હાલત જોઈ શકો છો, દુર્દશા જોઈ શકો. તમે જુઓ કે મગર બી આજે દેખાયો હતો સવારમાં. તો આજે આજુબાજુ લોકો ધંધો કરી રહ્યા છે, ટૂંક સમયમાં એ રોડ પર બી આવતો દેખાઈ આવશે અને કોઈને જાનહાનિ થશે એનો જવાબદાર કોણ હશે? આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવું ડિક્લેર કરી દીધું કે ભાઈ તળાવના પડતે 5 થી 10 રૂપિયા વસૂલ કરવામાં આવશે. ભાઈ પ્રાથમિક જરૂરિયાત તો પૂરી કરો. આજે વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ અધિકારીઓ એમને ફિલ્ડ પર આવવું જોઈએ, કારણ કે તમે ટેક્સ ઉઘરાવો છો તો ટેક્સની સામે જનતાને વળતર મળવું જોઈએ. બીજી વસ્તુમાં એવું છે કે આજે જો ટેક્સ કોઈ ના ભરે તો એના ઘરને સીલ મારવામાં આવે છે, દુકાનોને સીલ મારવામાં. તો તમે પ્રાથમિક જરૂરિયાત પહેલાં પૂરી કરો. આજે કેટલા લોકોની રજૂઆત છે, કેટલા જનતા લોકો થાકી ગઈ છે કે ભાઈ અમારા ઘરોની સામે ગોત્રી તળાવ આવેલું છે, જળકુંભી છે, સાંજ થતાં એટલા મચ્છરનો ઉપદ્રવ છે કે અમે જેવું બાયણું ખોલીએ એવું તરત જ આખા ઝુમખે ને ઝુમખા અમારા ઘરમાં ઘૂસી જાય. તો આ જે પ્રાથમિક જરૂરિયાત છે એ બધું નિકાલ લાવવો જોઈએ. નહીં તો અગાઉના સમયમાં આ લોકોએ વેરાનો બહિષ્કાર કરવાની વાત કરી છે. કારણ કે જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ આજે બધાની ટર્મ બી પૂરી થઈ ગઈ, પણ તળાવની દુર્દશા તો એઝ ઇટ ઇઝ છે. એટલે જનતાને બી જાગૃત કરવા માગીએ છીએ કે ભાઈ અગાઉના સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો આ લોકોને જાકારો આપવાની જરૂર છે.